જે માર ખાઈ ખાઈને મોટા થયા છે ને એની વાત અત્યારનું છોકરું બાપજી જોવો તમે રોતું હોય તો આપણને એમ લાગે આ હું શેડા શું તું હોય છે હો રોતું હોય તો એમ લાગે શેડા કે રોતા શું આવડે અત્યારના છોકરા અમે રોતા અમે બધાય આ ડેલીએ રોતા હોય તો આમથી જમનામાં ગંગામાં કેવા આવે તમારા છોકરાને સાના રાખો અમાર બે દોવા નથી દેતી એવું તો અમે રોતા હતા ઈ માયલું તો અત્યારે કાંઈ નહીં ને ઈ માયલું એક ટકોય કાંઈ નથી લ્યો તો અત્યારની મમ્મીઓને બેટા ચીંટુ ફટાફટ આવી જાય ચૂપ ફપ થઈ જવાય ફપ થઈ જાય પડે ને તો સોંટી જાય શું અત્યારનું પડદા પડે તો સોંટી જાય ઊભું ન મમ્મી બિચારી આંપલી ફાફડી ઓ માય ગોડ ચીંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી તો કે હું પડવાનો ઓપ્શન આવે ઊંધે માથે પડો આડે પડખે પડો વાકા વાકા પડો પીડો છે તેને ઊભો જ કરવાનો હોય બેન એને ઊભો કરે કપડાં ખખેર્યા આમ નહીં 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 મારો સાવજ છે ને સાવજો પડી ગયો ઊભો નહીં તો હાવે ધીમા શાર લઈને ગયું બદલાઈ પડે હાવે જ નહીં એ જોયા જેવું પછી આમ કપડાં ખખેરા નહીં 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 બેટા રડવાનું નહીં હો છાનો રહી જાય તમે જો માર્ક કરો હું કામ માની મમતા એવી હોય ને એટલે છાનો રહી જાય પણ છોકરો રોતો હોય ને બાપ છાનો રાખે છે એ જોયા જેવું કેમ ઝીણા ઝીણા એલો દાંત કાઢો ઘેરે નથી રમાડતા કોકના છોકરાઓને બહુ તેડે તેડીને બિસ્કીટના પડીકા ક્વોલિટી લઈ દો હાલ કોલો ખાવા લઈ દો ઘેરે રમાડો ઘરનું છોકરો રહે ને તો આમ આમ બસ હો હવે સાનું રાખે છે રોવડાવી હેડવું છે ને હાલે રોવે છે એ ઘડી ખાસો તૂટી નહીં જાવ ને કઈ કરી અવરમાં લાવી તો રાડ્યું નાખમાં ને કે હું જાનમાં લઈને નહોતો આવ્યો એમ કરીને બાદ આમાં સંગત વાર કઈ ક્યાંથી ફૂગે મારો રામ ભલું કરે તમે જોવો તો ખરા પેલા ડેલીના નામ હતા સગનભાઈની ડેલી મગનભાઈની ડેલી કુરજીભાઈની ડેલી કે ત્યાં દીકરી દીધા જેવી હું કામ એનો રોટલો મોટો સનાતન સંસ્કૃતિ વાળા માણસો એ બધું કાઢી નાખ્યું આપણે આ દિવાલથી આ દિવાલ ખબર ન પડતી ઝઘડો કરતા ને તોય અને હવે નંબર ઉપર આવી ગયા 5 નંબર 10 નંબર 20 નંબર 25 નંબર 30 નંબરમાં બહરાટી બોલતી હોય ને હે 40 નંબરમાં વાતો થાય જો જોઈ લેજો સંપાબેન હા છોટો ન થાય મને સંભાળજો લ્યો હાલજો આપણા કાગળે એને ચાલુ કરી દીધા હોય એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું ને 30 ને સમજાય 600 ને ઉપરથી હજી આપણે રાસ ગરબા લેવાના શું કોઈને જવાનું નથી હજી અમારો અમિતનો તો રાઉન્ડ તો બાકી છે આખો અને બાપુ આવ્યા છે એટલે એકાદી સંતવાણી કરશું મને તો આવડતું નથી એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને એમ ક્યાં ભાઈ કે મહેમાન બેહો બેહો આમ જો બેહો બેહો પાણી આપો મહેમાનને ચા આપો 2 નંબરના સોફા ઉપર ચા ઓલા દિવાળી આવી ને હું ને અમારે ઓલો ભાઈ હરેશભાઈ નંબર હું છે હીરા ઘણા તમે હીરા એવા ઘી હો મારો રામ ભલું કરે આમાં કોણે કોણે હીરા ઘી છે આમ 2-3 જ સૌ તો બધા ભાગશાળી શું તમે 2500ની રૂમ માંગતા હીરે શીખવાડ્યું 10,000ની રૂમ માંગતા હીરે શીખવાડ્યું 50,000ની રૂમ માંગતા હીરે શીખવાડ્યું એનો આનંદ કંઈક અનેરો હતો અત્યારના છોકરાઓને મારું રામ ભલું કરે કે તો કંઈક થતું જ નથી કેમ કે મમ્મીઓને હરક બોન બેટા ચીંટુ ડેડી આવે ચલો બેટા ડોર ખોલો બેટા ડોર એટલે દરવાજો ખોલો એમ એ વળી ઊભું એને હાથ છે એ તો હાથ છે ખોલી નાખશે લે કર ભેગું પાણી નો પાય આ દરવાજા નો ખોલી દે આની વાહ હું ભેગું કરું આ વાસ નો નાખે આવડા આ હરાદી નહીં કરે ગૂગલ પે કરશું 150ની ચાઇનીઝ ભેળ જવા દો કાકડા મીન નાખવાના દાવડા અમારી નિહાળ હતી ને અમે ગામડામાં અહીંયા પીપરિયા પ્રાથમિક શાળામાં અત્યારના છોકરાને જોઈને તો મજા હું કામ આવે ખબર આ હું ભાઈક લઈને આવ્યા છે જન્મે એટલે હવ તેડે જો છોકરું તો એમ જન્મે ને એટલે તેડે બા તેડે હોઠ મારી જેવા છે કાકો તેડે આંખું મારી જેવી છે હો એકાબીજા કે આ કપાળ મારી જેવું છે બાપો તેડે મોઢું મારી જેવું એકાબીજા કે મારી જેવું મારી જેવું મારી જેવું એનું એ 20 વર્ષનો થાય ને અને ફળિયામાંથી કે ગામમાંથી ફરિયાદો આવવા મળે ને તો એકાબીજા સામું જોયો કે આ કોની જેવો છે આ તમે સોંટા હતા કોની જોઈએ એ તમારી જેવો જ હોય ને રેડો હે ને નાખો એ જ છે ઈ અમે પરાણે ભણવા જતા ને એની મજા જ કઈક અલગ હતી હમણાં શારદાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો 4 જણા ટીંગા ટોળી કરીને મૂકવા જતા નિહાળે તો દાદાઓ અહીં બેઠા બેઠા કે એમ ટીંગા ટોળા કરે ભણે નહીં એમ થોડો ભણે કે શાર જે ટીંગા ટોળી કરતા હતા ને એમાંથી બોલ્યો કો એ કે આ અમારો માસ્તર છે 3 દી થયા એ નથી આવતો એને અમે લઈને જાય પરીક્ષાઓ માંથી આવીને એમાં અમારે ગામડામાં છે ને કોઈક 4-5 લાડવા ખાઈ ગયેલા હે ને માસ્તર સાહેબ લાડવા ખાઈ ગયેલા ને હું એની વાત કરવી અને તમને ખબર 3 પ્રકારના ભોજન હોય સાત્વિક તામસી અને રાજસી સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે તામસીમાં એ તો આપણને અહીં છે જ નહીં અહીંયા એવું તો કંઈ વાડીએ જ હોય બધું અને રાજસી ભોજનમાં સુરમાના લાડવા હુખડી દૂધપાક લાપસી પાકો માલ
એ કોઈક 5 લાડવા ખાઈ ગયો ને કોઈક એમ કે ને હારથિયાને કહે ભાઈ આ ગાડલા મૂકજો ને એવું કે કોક લાંબુ થાય ભાઈ સમજાય. એ ન બોલતો હોય, હારથિયો ન બોલતો, અંદરનો ઓલો લાડવો બોલતો હોય સમજાય. એ બિચારો ન બોલે, એ તો કામ સવારથી જ કરતો જ તો. એમાં સાહેબ 5-7 લાડવા ખાઈ ગયેલા ને આવ્યા અમારા પ્રાથમિક શાળામાં દેશી નળિયાની નિહાળ્યું. એટલે સાહેબે લાડવા ખાઈને આવ્યા ને એટલે છોકરાઓને કહી દીધેલું કે છોકરાઓ 13મો પાઠ મળો લખવા. બધા છોકરો 13મો પાઠ લખતા હતા. એમાં એકાદાને ખબર નહીં હું પ્રશ્ન હોય જો સાહેબ પાસે આવ્યો ને સાહેબ આમાં હળુક ના રહો લાડવાનો આર તો ખબર હોય. સરકારી પંખા હવા બહુ સારી ફેંકે સમજ્યા. અમુકને ટેવ હોતો જોજો. ઓલો છોકરો આવ્યો એને કીધું સાહેબ આ સાહેબ કોઈ ગયા લાગે આ સાહેબ તો સાહેબે આમ પાવડું પકડ્યું. સાહેબ હું કોઈ ગયા તન હું તો નતો કામ હું ઈ બોલ. હું તન પાસે કામે હું હોય તો સુતા હોય કોઈ ગયા તન હું તો નતો તો સમાધિમાં હતો. આ લે સાલું નિહાળે સમજ્યું લાગે સરકારી પગારમાં. વાહ માસ્ટર વાહ. તો સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો વાહ વાહ સાહેબ સલામ છે. આયા બેઠા બેઠા પલ્લા કાપે. ઓ મારા માસ્ટર વાહ માસ્ટર સીધા સ્વર્ગના પલ્લા. વાહ વાહ વાહ. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સરસ્વતીને મળવા ગયો તો. મળ્યા? હા બધા મળ્યા. નકર નવરા ન હોય છૂટણી ટાણે કામમાં હોય ને બધા અગરબત્તી કરતા હોય. તો ન્યા હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સરસ્વતી પાસે જ્ઞાન લેવા ગયો તો. ઓહો જ્ઞાન લેવા? હા. એ જ્ઞાનનો શું કરો? તમને આપું. ઠેક માગીને ભેળો કરો. આમાં તમારા બાપુજીનું જ કાંઈ નહીં નામાં. એક થપ્પડ મૂકી દીધું. બેહાર દીધો. 5 દી થયા ને તે છોકરો ક્યાંકથી રાજસી ભોજન કરીને આવ્યો. કોકના હુરા પુરાના તલવટ ખાઈ ગયેલો ને કોઈક ગોણો થયેલો એવું એ તમને કહું લાપસી ને તલવટ ને કુલર ને ખમણ ને ખીર ને હે ને બધું ભેગું કર્યું ને સાહેબ બોર્ડમાં ભણાવે તો આવડે પછી રાજસી ભોજન શું કરું? તો સાહેબે અડધી શોખ કરીને તડીંગનારા માથામાં મારી. સાલું નહીં હેડે હું જાય. ના ના તમારો વેમ છે. શું કરતો? હું તો નતો તો સમાધિમાં હતો. તને શેની સમાધિ લાગે? તમે અમારા ગુરુ અમે તમારા શિષ્ય. તમને સમાજ્યું લાગે તમને ન લાગે? સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો હતો. ન્યા કેમ? બ્રહ્મા વિષ્ણુ માં શારદાબાને મળવા. મળ્યા? શારદાબા મળ્યા? હા મળ્યા. ત્યાં બેઠા હતા ઠાકર થાળ ખાઈને બેઠા હતા ને મુખવાસની તૈયારી હતી હજી. તો ન્યા શું ગયો તો? પૂછવા ગયો તો. હું પૂછવા ગયો? મેં ખાલી પૂછ્યું માર સાહેબ અહીંયા આવે છે? એને શું કીધું? એને કઈ ન કીધું. તો મોરલો બોલ્યો. હું બોલ્યો? ખોટી નો છે તારો સાહેબ. કોઈ અહીંયા આવતું નથી. પેપરમાં શું લખ્યું વાંચવામાં ધંધો જો ભાઈ. ખોટા પલ્લા કાપતા જાઓ અહીંયા. એમાં બાપજી માફ કરજો, હું કોઈ ધર્મની કોઈ દેવી દેવતાઓની કોઈ નીચી પાડવાની વાત નથી કરતો. આ તો ગુજરાતના કલાકારો કયો ઘણું સાચવી રાખ્યું છે. મારા બાપ જાઓ જ્યાં 400 રૂપિયાની ફિલ્મ જોવા જાઓ છો એમાં કયા ફિલ્મે દેવી દેવતાઓને માન સન્માન આપ્યું? એકેય દેવી દેવતાઓએ માન સન્માન. અમારા ગામમાં બાપજી તમે બેઠા હું તમને કહું, અમારા ગામમાં ઓલો ગભો રહ્યો ને, ગભાને એક દી મને કહે કે આપણા ગામમાં કે રામા મંડળ આવ્યું છે. હા મારા ફાળો લખાવો. મેં કીધું લખાવાય, બહુ સારી વાત છે, પણ ફાળો તો લખો, એક પાત્રતાની જરૂર છે. મેં તારે શું પાત્ર લેવું છે તું? મેં કીધું તને ખબર છે અહીંયા ડાયલોગ બોલવા પડે, બધું બોલવું પડે, ન બોલાય એવું પાત્ર આપો. મેં કીધું એવું પાત્ર તો શું હોય? કાંઈ ન હોય. મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ 11,000 ફાળો લખે કે પાત્રતા આપો ને આમે રોજ તમે રામા મંડળ રમો છો, આને 1,000 રમવા જો શું વાંધો? મને કે ઓલો ભાઈ એવો કે ભૈરવનું પાત્ર છે, પૂછો હાલે?
મેં ઓલાને પૂછ્યું, મેં ગભાને, મેં ભેરવનું પાત્ર આપે છે તારે હાલ છે? હાલે જ નહીં, એમાં હું વાંધો, બસ ગામને ખબર પડવી દો કે હું ગભો ભેરવાના પાત્રમાં છું. તો કાંઈ વાંધો, નિહાળે તૈયાર કરવા મોકલી દીધો. 4 ચોકમાં અહીંથી એમ કે તારે આવે મારા ભેરવ, આવે મારા ભેરવ, ત્યારે રમતું રમતું તારે આવવાનું. અને ગભાને કાળા કપડાં પહેરાવ્યા, કલર જાય તો પૈસા પાછા મારી જેમ. એમાંય તમને કહું લાલ લાલ તમને કહું ચાંદલા કર્યા અને પાવડરના ટપકા કર્યા અને જાહેરનો પૂરો હળગાયો, હુકામ મસાલ. અને ગભાએ ચાલુ કર્યું નિહાળમાંથી. અમારા ઉસ્તાદને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બાપુ જોક્સ બધાય કરે છે, હું એક કરું નહીં. હું એક જ એવો કલાકાર છું કે બધાના જોક્સ રહ્યા ને એ હાવ આમ કેમ આમ નીચોવી નાખ્યો ને પછી આપણી હાથમાં આવે, આપણે હુકવી, આપણે થોડુંક લીલું કરી પાણી પાણી. હેલો આટલું થયું ને ગભાને ખબર નહીં કે આ જૂની નિહાળ છે ને જૂની નિહાળની બાજુની જે દિવાલ રહી ને એમાં 2 બેલા નીકળી ગયેલા છે. 2 બેલા જે નીકળી ગયેલા હતા એમાં કાળી કૂતરી વિયાણી. એમાં ગભાને ખબર નહીં, એ તો એની મોજમાં જ હતો. કૂતરી વિચારમાં પડે કે અમારે 3 પેઢીઓથી આજ ઋણ ચૂકવાનો વારો આવી ગયો. આવું મોટું જનાવર કોણ અમારા ગામમાં? મેં રોટલા ખાધા છે આ ગામના, મારી વફાદારી બને ને. કૂતરી બારી આવી, એને એમ કે મારા ગલુડિયા કોક લઈ જાય. જેવી કૂતરી બારી આવી આવડાવે અને આ ગામમાં પાછા કે આવે મારા ભેરવ, આવે મારા ભેરવ, ઊંડે ઊંડેથી બોલે, સમજ્યા? ત્યાં કૂતરીએ નીચા સુરમાં જ ચાલુ કર્યું. અને આ ગામમાં જે ચાલુ છે આવે મારા ભેરવ, આવે મારા ભેરવ. આવું તો છે પણ કેમ આવું? ભાતીજી હોત તોય મારું બાવડું પકડે. કૂતરી છે, કૂતરી હજી ચાલુ છે. શીર બે ડગલા હજી ગભો આગળ વધ્યો ત્યાં કૂતરીએ સૂર ફેરવો. એટલું કર્યું ને આમ આ પાણીપુરીની વાળું ધસકી જાય, બીજું કાંઈ ન હોય. બાજરાનો રોટલો જોઈએ આમાં. એ ધસકી ગયો ને એને ખબર ન રહે કે મારે કઈ બાજુ જવું. 4 ચોકમાં જવાને બદલે એને મોઢું ફેરવી નાખ્યું, કેડા બાજુ ગયો. અને અહીંયા ગામમાં થયો એ તો સારું જ છે, ઓલાને કહ્યું ને બોલાવે છે. 4 જણા ગયા, નિહાળે આટો માર્યો, ગભો ન મળે. ગભો આગળ, કૂતરી પાછળ. કૂતરી નહીં, પાછું તો વળી જવું હતું પણ ફેર એટલો પડ્યો કે ઓલી મસાલ જે હતી ને એ ઝાડના પૂળા એના તીખારા ઓલા કૂતરી માથે જાય. એ કે હવે તો બટકું ભેરે છૂટકો નહીં. અને દોડ્યો ગયો ને એમાં હમણાં ગીર ગંગાવાળા તળાવ ઊંડા કરવા આવ્યા તો રસ્તા બહુ સારા થઈ ગયા. ઓલા ફેરા બારા કાઢ્યા હોય ને એને એમ કે આ કોકની વાડીએ જતું હોય છે. હાલો ગયો તળાવમાં આવ્યું, આટલે સુધી પાણી. કૂતરી કાંઠે ઉભેલી ને સુર ગામમાંથી તો રાડે રે બહુ ઊંડેથી અવાજ આવવા મળ્યો. કિલોમીટર કાપી ગયેલો. પછી આને યાદ આવ્યું કે હા આપણે પાસે ફોન છે તો ફોન કર્યો. હાલો સરપંચ બોલો. તમે કોણ બોલો? હું ભૈરવ બોલું. કોણ બોલો? ગભો બોલો. ગભો. લા ભાઈ તું છો ક્યાં? તને ગામમાં ગોતે છે, તું છો ક્યાં? હું તો ઓકળામાં આવી ગયો ઠેઠ. તો અહીંયા તને ગોતે એ નથી ખબર પડતી. એ બધી વાત સાચી પણ વિઘન આવે ખબર ન હોય ને કે હું ભેરો તોય મને વિઘન નીડ્યું. કામ હોય એ બોલ. રામાપીર બાપા ક્યાં છે? તો કે આ બેઠા ખોડે છે. ફોન અંબાવો તો
ફોન અંબાયો એમાં કોઈક અમારા પરેશ જેવો પાત્રતામાં આવે છે રામાપીરમાં, આમ અકડતા વાળો સમજ્યા. તે એને 2 વાર આમ કર્યું તો ન લીધું, ખુડી શ્યામ આમ કર્યું, બાપા ફોન તમારો. એ જે પાત્રતામાં રામાપીર હતા ને એને પરેશને તેમ જ થયું, ઘેરેથી ફોન છે કે કોનો ફોન છે કે ઓ આપણે ઓલા જે ગભાને ભેરો બનાવ્યો ને શું કામ છે, તમે વાત કરો તો ખબર પડે ને. હાલો રામાપીર બાપા બોલો. હા ભાલો તમારા હાથમાં જ છે ને. હા હું ત્યાં નહીં આવું, તમારો ભંડારો હોય ને તો નાકની દાંડી સીધે સીધા આવી લાવો. ગામમાં કેમ મેળ નહીં મેળ આવે, કેમ વિઘન છે, શું વિઘન છે? તમે માથા કોઈ ખરોમાં તમારા ભંડારો છે કે પછી કુતરી ભંડાર દેવો? એમાં અમારા ગામડામાં નિહાળે ઇન્સ્પેક્શન આવ્યું, ગામડામાં અમારે ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે આવી મોટી ફાંદ, કાળા ચશ્મા ને માથે ટાઈલ. એટલે સાહેબ આવીને સીધા રૂમમાં આવી ગયા ને, છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે એ અમારે જોવું છે. બધા આવી રીતે અદબ પડીને બેસી ગયા. એટલે એક છોકરાને ઊભો કરે, ઊભો થા, બોલો શિવનું ધનુષ કોણે ભાગ્યું? રોવા મળ્યું કે સાહેબ હું કાલે નહોતો આવ્યો, હું લણવા ગયો હતો સાહેબ, મને નથી તને નથી ખબર નહીં, બે જા તું ઊભો થા, બોલ શિવનું ધનુષ કોણે ભાગ્યું? મને નથી ખબર, મારા બાને ખબર હોય. તો તાર બાને શું ખબર? મારા બાપ ભેહું પાવા ગયા હતા ને, ભેહું ભડકીને તો હું ગૌસરમાં ગોતવા ગયો, મન ન ખબર હોય પાછળથી ઊંચી હોય. તું બેહી જા. વર્ગ શિક્ષકને પૂછ્યું, શું કરો છો તમે? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાગ્યું? સાહેબે બુધાલાલ સડાવેલી. એમાં એવું છે ને, શાળીવાળા ગામમાં મેં નોકરી કરી અને કાકા બાપા બધા મારી પાસે ભીના સાહેબ. આ એનો વેલો છે. એના બાપા બિચારા હાવ હુવાળા છોકરા, કોઈ દી લગભગ એની કંઈ ફરિયાદ આવી નથી કંઈ ભાંગતોડ કરી. આ છોકરા આ કંઈ ભાંગતોડ વાળો છોકરો જ નથી આમાં. તો તમને નથી ખબર છે એનું ધનુષ કોને ભાંગ્યું? ખબર હોય તમારે કેવું માનતો હું, તમે ઠેઠ ગાંધીનગરથી આવ્યા છો તો તમને નથી ખબર ને? મને નથી ખબર. હેડ માસ્તર પાસે ગયા. હેડ માસ્તરને શું કરો છો તમે? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? હું તો વિચાર કરું છું. શું વિચાર કરો? વિચાર એ કરું છું, અમારું ગામ નાનું, નિહાલ નાની, આ શિવનું ધનુષ અહીં લાવ્યું કોણ? તો તમને નથી ખબર શિવનું ધનુષ? ખબર હોય તો સરપંચને ખબર હોય તો ખબર હોય. તાજો સરપંચ છેલ્લો છે, જુવાનીઓ છે સરપંચ. તે આખો કાફલો આવ્યો સરપંચ પાસે કે શું કરો છો તમે? વિદ્યાર્થીઓને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, હેડ માસ્ટરને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો. શું કરો છો તમે? શું દેશની સેવા કરશો? સરપંચ તો હાવ ઢીલો પડી ગયો. તાજો થયો હોય ને તો ખિસ્સામાંથી ગાંઠના 5000 કાઢ્યા. સાહેબ આ ખિસ્સામાં 5000 નાખો. આ હેના છે જેના હોય ના 5000 નાખો ખિસ્સામાં, રાયડું નાખો માં. કેમ? શિવનું ધનુષ જેને ભાંગ્યું એનું. પ્લીઝ, હજી તો તાજો સરપંચ થયો છો. આ તાજા સરપંચમાં જો પેપરમાં મારા ગામનું નામ આવશે તો મારું સરપંચ પણ વ્યૂ જાય. એક તો અમે કોઈ છોકરીઓ અમારા ગામમાં દેતું નથી. આ 5000 બીજા રાખો. આ હેના જેને ભાંગ્યું એને. તમારી મારી વસાર આ કટકા મળે ને શિવ ધનુષ મને આપજો. મારી વાડીએ દાટિયા પણ કોઈને કેવું નથી કે શિવ ધનુષના કટકા અહીંયા છે. એટલે મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને બાપુ, એમાં 5 જણા 7-8 જણા ઘડીક ખમીને ઘડીક બેહો એટલે આપણે પછી ભાઈ અમિતને સાંભળવો છે. કેમ રહી નથી જતું ને? જે રહી જતું પાછું આપજો. વાહ, આનંદમાં છો ને બધા? મજામાં છો ને? મજામાં છો ને? જીએસટી વગરનો ડાયરો છે. હા લો બેબી લો. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષા. જો અમારે જાદુ બાબા ગઢડાવાળા એવું કહેતા બાપુ કે પટેલ સમાજમાં પહેલા કલાકાર જો સાહિત્ય, પટેલ સમાજમાં પહેલા કલાકાર કોઠાઓજવાળા થયા હોય તો જાદુ બાબા ગઢડાવાળા. આપણે અહીં લાખા બાપા હગર રહ્યા ને, એ અમારે આવડું એનું પાસે ટેપ, એ જાદુ બાબાની કેસેટ બહુ સાંભળે. તો એ અમે 8મું ભણતા, અહીંયા લાખા બાપા હગર હતા, એ બહુ સાંભળતા અને અમે એમાંથી સાંભળીને કંઈક એમાંથી ઉગ્યું હોય. જાદુ બાબા ગઢડાવાળા એવું કહેતા કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકાજો.
આ પટેલનું છે નહીં ને માસરે સડી ગયા છે આપણે તો કુવામાં ડોકું કાઢી તો ખબર પડે કેટલા વીઘા પલળ છે એમ, અથવા તો વધીને ઓળખતા હોય તો કોણ ઓળખતા હોય, બિયારણ વાળા ને એગ્રો વાળા બિલ બાકી હોય એટલે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી મેં આયોજકને બોલાવ્યા. મેં કીધું મોટા ભાઈ અહીં આવો તો કરા છે હું? મને કે બધા હિન્દી ભાષી વાલા છે. કેવા છે? હિન્દી ભાષી વાલા છે. એટલે હું? અરે હિન્દી ભાષી વાલા આપણું મગજમાં નહીં ઉતરે, યો હની સિંગ વાલા છે. મેં કીધું હું હની સિંગ? પેલો રેપર સોંગ નો ગાય યો હની સિંગ? એ વાલા છે. મેં સરસ લ્યો. મેં કીધું હની સિંગ વાળા અમે ડારા સિંગ વાળા છે. 2.5 રોટલા કઢી હેરે વિયા જાય બપોરે, વાંધો ન થાવતો હજી ખોરાકી નહીં રહ્યો. એમ ખારીસિંગ વાળા 4-5 હામા હતા, ફોતરા વગરની ખારીસિંગ વાળા હામા હતા, પણ વાંધો નહોતો આવતો. હલતા હતા તે જ ખબર પડતી કે ખારીસિંગ વાળા જ છે.